નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત દરમિયાન મોડી રાત્રે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ કોર્પોરેશન અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। તેમણે પૂરથી ગ્રસ્ત થયેલા સુરતવાસીઓને સરકાર તમામ સ્થિતિમાં પડખે હોવાની ખાતરી આપી હતી। તેમણે જણાવ્યું કે અમારી મુખ્ય પ્રાથમિકતાઓ સ્વચ્છતા અને સ્વચ્છ પાણી તેમજ આરોગ્ય અંગેની છે। આગામી 3 દિવસમાં સુરતના અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યની ટીમ પહોંચશે તેમજ મેડિકલ ટીમના કેમ્પ પણ આયોજિત થશે। તેમણે કહ્યું કે ઘર વખરી અને કેશ ડોલ્સ માટે મહત્તમ કામગીરી પૂર્ણ કરીને 6800 રૂપિયાની મદદ પહોંચાડાઈ છે। આજે પણ આ કામગીરી યથાવત રહેશે તેમજ ઇન્સ્યોરન્સ છે તેને સમયસર સહાય મળે તે માટે પણ દર 15 દિવસે રિવ્યુ બેઠક કરાશે। આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યું છે। આ જે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે। અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થઈ હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે। સ્વચ્છતા માટે કુલ મળાવીને હમણાં મહાનગરપાલિકાના 2000 સ્વચ્છતા દૂતો રાત દિવસ એક કરીને છેલ્લા 72 કલાકથી શહેરના અલગ અલગ રસ્તાઓ સ્વચ્છ કરવા માટે જે કામગીરી કરી રહ્યા છે તેમની જોડે વધારાના 1000 લોકો ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા શહેર મહાનગરપાલિકામાંથી બી જે સ્વચ્છતા દૂતો કાલ સવાર સુધી પહોંચશે એ બી આ કામગીરીમાં જોડાશે। સ્વચ્છતા જોડે જોડે સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે બી મહાનગરપાલિકાની જે ટીમો બની છે એ ટીમો ડોર ટુ ડોર કામગીરી કેવી ચાલી રહી છે તેનું દરરોજ સાંજે 7 વાગે રિવ્યુ કરવામાં આવશે અને એ રિવ્યુના માધ્યમથી એની કામગીરીમાં જ્યાં બી ટીમની વધારાની જરૂર હશે તે નિર્ણય કલેક્ટરશ્રી દ્વારા આવનારા દિવસોમાં લેવામાં આવશે।